દેવું થઈ જતા યુવકો પહોંચ્યા બેંક લૂંટવા. હાથમાં પૈસાને બદલે લાગી ગઈ હાથકડી. નવા નિશાળિયા પહેલા જ ટ્રાયલમાં પહોંચ્યા જેલમાં. પોલીસ પકડમાં ઉભેલા આ બંને યુવાનોને જુઓ, જે ચોરી અને લૂંટના ખેલમાં નવા નિશાળ્યા છે અને જિંદગીની પહેલી જ લૂંટ બેંકમાં કરવાનો પ્લાન ઘડ્યો, પરંતુ હાથમાં પૈસાના બદલે હાથકડી આવી ગઈ. યુનિયન બેંકમાં ચોરીનો પ્રયાસ. બારી તોડી બેંકમાં ઘૂસ્યા શખ્સો. તિજોરી ન તૂટતા ચોરીનો પ્રયાસ નિષ્ફળ. ઘટના અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં બની હતી, જ્યાં 2 દિવસ પહેલા મોડી રાત્રે બારીમાંથી કરણ ઠાકોર અને જયેશ ઠાકોર નામના આ બંને યુવાન બેંકમાં ઘૂસ્યા. ત્યારબાદ એક યુવાને બેંકમાં રહેલા સીસીટીવી કેમેરાને તોડી બેંકની તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તિજોરી ન તૂટી. તેના હથિયાર કોઈ કામ ન આવ્યા અને અંતે ચોરી કર્યા વગર જ બંનેને પરત ફરવું પડ્યું હતું. જો કે બેંકમાં ચોરીના પ્રયાસની જાણ થતાં જ બેંકે પોલીસમાં ફરિયાદ કરી, જે બાદ સીસીટીવીના આધારે બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારા કઠવાડા ગામમાં જતા રસ્તા જોડે યુનિયન બેંક આવેલી છે. જે યુનિયન બેંકમાં 2 દિવસ અગાઉ બેંકમાંથી બારીમાંથી કૂદીને અંદર જઈને બેંકનું એટીએમ તેમજ જે બેંકનું લોકર હતું એ તોડવાનો પ્રયત્ન થયેલો હતો. જેના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને ત્યારબાદ તપાસ કરતાં નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના નામ છે કરણ ઠાકોર તેમજ જયેશ ઠાકોર, જે બંને નિકોલના કઠવાડા ગામના જ રહેવાસી છે. બંને પોતાની સાથે ગ્રાઇન્ડર, ગેસ ટીન તેમજ અલગ અલગ હથિયારો લઈ જઈને બેંકમાં તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બંને યુવાનો નવા નિશાળ્યા છે અને સ્થાનિક કઠવાડા ગામના જ હોવાનું ખુલ્યું છે. આ બંને યુવકોને દેવું થઈ જતા તેમણે દેવું ભરવા માટે બેંક લૂંટવાનો પ્લાન ઘડ્યો હતો. હાલ તો પોલીસે બંને યુવકોને ઝડપીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. દર્શલ રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ.